નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં બધા જ વિસ્તારોમાં દરેક રોડ રસ્તા પર, સર્કલ પર, સોસાયટીના મેઇન રોડ પર તથા સ્ટ્રીટ લાઇટના થાંભલા પર પુષ્કળ પ્રમાણમાં કોમર્શિયલ જાહેરાતો, લોખંડની ફ્રેમો અને વાસડા ઉપર ઢગલાબંધ જેને જ્યાં મરજી ફાવે તેમ મુજબ હંગામી ધોરણે જાહેરાત બોર્ડ્સ લગાડવામાં આવ્યા છે। આ બોર્ડની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર લગાડવામાં આવ્યા છે, જેથી વડોદરા મહાનગરપાલિકાની આવકને નુકસાન થઈ રહ્યું છે અને શહેરની હરતી ફરતી જનતાના માથે મોત બનીને લટકી રહેલ છે। સાથે સાથે શહેરની સુંદરતાને પણ દાવ પર લગાડવામાં આવેલ છે, જેથી કરીને સામાજિક કાર્યકરે એક જાગૃત નાગરિક બનીને અલગ અલગ વિસ્તારમાં ફરી 2000 ફોટોગ્રાફ એકત્રિત કરી આપશ્રીનું ધ્યાન દોર્યું હતું। છતાં આજ દિવસ સુધી કોઈપણ સંસ્થા પર કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી, કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવેલ નથી કે દંડ કરવામાં આવ્યો નથી। આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે વડોદરા શહેર આજે સ્વચ્છતાથી કેમ વંચિત રહી ગયું છે, આ સમજવા જેવું છે। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર મુખ્યમંત્રી સાહેબ આવતા હોય છે, CR પાટીલ સાહેબ આવતા હોય છે કે અનેક નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ આવતા હોય ત્યારે વડોદરા શહેરના અધિકારીઓ અને વડોદરા શહેરના નેતાઓને ટકોર કરતા હોય છે। આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે અને વડોદરા શહેર માટે અમે ટૂંક સમય પહેલે જ 2000 ફોટોગ્રાફ અમે જાતે કરી અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધીમાં એ રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં દરેક 4 રસ્તા પર આજે દરેક જે ધાર્મિક સ્થળો પર સાથે સાથે ઐતિહાસિક ધરોહરની આજુબાજુની અંદર પુષ્કળ પ્રમાણમાં હોર્ડિંગ બોર્ડો લગાવવામાં આવે છે, જે પરવાનગી વિના લગાવવામાં આવે છે। જેના કારણે વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરીમાં પણ જે કહેવાય છે કે ઘટાડો થતો હોય છે। એટલે ખાસ કરીને અમે આજે રજૂઆત કરવા માટે આવે છે કે વડોદરા શહેરની અંદર જેટલી પણ જગ્યા ઉપર આવા હોર્ડિંગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા હોય તો જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે, કારણ કે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના ઉચ્ચ કક્ષાના જે પણ અધિકારીઓ છે આ જાડી ચામડીના મગરો છે અને આમની પણ કંઈક ને કંઈક ટકાવારી લાગતી હોય તેમ લાગી રહ્યું છે। એટલે અમારી માંગણી એક જ છે કે આ દરેક હોર્ડિંગ બોર્ડને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે। આગળ દૂર કરવાનું યાદ શું પગલાં લેશે? આગળ જો કદાચ આ આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવા માટે આવ્યા છે અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, જે જાબાદ કમિશનર કહેવામાં આવે છે, દરેક જગ્યા ઉપર દબાણો દૂર કરવા માટે પહોંચી જતા હોય ત્યારે આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને જો આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે મુખ્યમંત્રી સચિવાલય ખાતે પણ રજૂઆત કરવા માટે પહોંચવાના છે। છોટે કાકરોલી સંખેડા વણિક સમાજ વડોદરાના 6ઠ્ઠા સ્થાપના દિવસની ઉજવણી તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીની પાવન નિશ્રામાં આવો શ્રીનાથજી અમારે આંગણે ઉત્સવ અંતર્ગત મહાપ્રભુજીના પ્રાગટ્ય, મહાપ્રભુજી શ્રીનાથજી બાવા સાથે પ્રથમ મિલન, શ્રીનાથજી બાવાની 8 સમાની ઝાંખી દર્શન, યમુનાજીની આરતીનો ભક્તિસભર કાર્યક્રમ, મોન્ટુ મહારાજ ભૂદેવ તથા તેમની આર્ટિસ્ટ ટીમ દ્વારા પ્રભુના લીલાઓની નૃત્યાંગનાઓનો કાશીદા પાર્ટી પ્લોટ ખાતે રંગારંગ પ્રસ્તુતિ કરી વૈષ્ણવોને ભક્તિમાં ઉત્પ્રોત કરી દીધા। મુખ્ય મનોરથી ગીતાબેન સુરેશભાઈ દેસાઈ ચલામલીવાડા, મયુરીબેન દીપકભાઈ દુધિયાવાડા, કલ્પનાબેન નવીનભાઈ શાહ, તમામ USA ભરતભાઈ દેસાઈના સેવાકીય સહયોગથી મુખ્ય આયોજક સુનિલભાઈ તમાકુવાડા, તેમની સંખેડા દસાલાડ સમાજની સમગ્ર ટીમ, સ્નેહ સેવા સમર્પણને વરેલા રાજેશ પરીખ કવાટવાડા, ભામાસા અલ્કેશભાઈ તમાકુવાડા, ગોપાલભાઈ ચેચી સુંદર માર્ગદર્શન હેઠળ હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો પ્રભુની લીલાઓ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના 8 સમાના દર્શન કરી નંદ મહોત્સવની ઉજવણી કાશીદા પાર્ટી પ્લોટ વ્રજભૂમિમાં ફેરવાયું હતું। સફળ સંચાલન સુનિલભાઈ તમાકુવાડાએ કર્યું હતું। મનોરથીઓનું પૂજ્ય શ્રીના કરકમલો દ્વારા સ્મૃતિચિહ્ન, મોમેન્ટો અને બુકે દ્વારા ખેસ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના 6ઠ્ઠા સ્થાપિત દિને આયોજિત આવો શ્રીનાથજી અમારા આંગણે કાર્યક્રમને સફળ બનાવવામાં તન, મન અને ધનથી યોગદાન આપનાર દાતાઓ, સખત શ્રમ લેનાર કાર્યકરો અને સંખેડાની વૈષ્ણવ સૃષ્ટિની હાજરીની ખૂબ મોટો ફાળો છે, જેની સમાજ નોંધ લે છે। કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગેશ કુમાર મહોદયની ઉપસ્થિતિમાં અમે ધન્ય થયા છીએ। આજના મનોરથ શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલન, શ્રીનાથજીના
આઠસામાના ઝાંખી ધન મહોત્સવ અને માધવ ડાલોરનું નૃત્ય હતા. 2 વર્ષ અગાઉ સંખેડા મુકામે આજના જેવા ભવ્ય કાર્યક્રમનું સંખેડા વણિક સમાજ દ્વારા આયોજન થયું હતું. સર્વે જય શ્રી કૃષ્ણ. શું નામ આપણું? સુનિલ શાહ. વંદે જગદગુરુ. સમસ્ત સંખેડાના આજે ભાવિકજનો સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અષ્ટસખાની ઝાંખી ખરેખર વડોદરાના આંગણે શ્રીજી બાબા પધાર્યા હોય એવી એક અનુભૂતિ આજે થઈ. સંખેડા અને વડોદરા મને લાગે છે કાંકરોલીના જે એક પર્યાય શબ્દો છે. સંખેડાને કોઈ જમાનાની અંદર છોટી કાંકરોલી કહેવાતો, એવી રીતે વાઘોડિયા રોડને અત્યારે છોટી કાંકરોલી કહેવાય છે. સમગ્ર સંખેડા આજે સુખધામની અંદર પ્રભુ દ્વારિકાધીશના દર્શન કરીને ધન્ય ધન્ય બની રહી છે. ત્યારે હું તમામ સંખેડાના કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું. અનેક કાર્યકર્તાઓએ પોતાનું યોગદાન આ સુંદર આયોજનમાં આપ્યું છે, બદલ એમને શુભકામના અને તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું કે પ્રતિવર્ષ આ પ્રકારના અદ્ભુત આયોજનો થતા રહે અને વડોદરાની વૈષ્ણવ જનતા લાભ લઈને અને કૃતાર્થ થતી રહે, એ જ અભ્યર્થના. ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણી કરાઈ અટકાયત. બોગસ ખેડૂત કેસમાં પોલીસે સુભાષ ભોજવાણીની કરી અટકાયત. હાલ વોર્ડ નંબર 6ના સભ્ય છે. સુભાષ ભોજવાણી ઉપરાંત ડભોઈ શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. મામલતદાર PR સાંગાડાએ પોલીસ ફરિયાદ જમીનના જૂના કેસમાં ખોટું પેઢીનામું બનાવવાનો છે આક્ષેપ. ડભોઈ તાલુકાના 2 લોકોએ જુદી જુદી કરી હતી મામલતદારને ફરિયાદ. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના કોર્પોરેટર છે સુભાષભાઈ ભોજવાણી. રતનપુર કેલનપુર ગામમાં રખડતા શ્વાનોના ત્રાસથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ત્યારે સ્થાનિક NGO દ્વારા સોસાયટીના રહીશોને ખોટી રીતે હેરાન કરતા સાથે સોસાયટીના રહીશોએ શ્વાનોને મારી નાખવાના આક્ષેપો કરતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ NGO સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેર નજીક રતનપુર કેલનપુર ગામમાં રખડતા શ્વાનોના ત્રાસ વધી ગયા છે. અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને શ્વાન કરડ્યા છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિવસ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોના જીવને જોખમ ઊભું થયું હોય ત્યારે સોસાયટીના લોકોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવી જિલ્લા વિકાસ અધિકારી, વહીવટી અધિકારી અને અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિક NGO દ્વારા સોસાયટીના સભ્યો ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે અને સોસાયટીના તમામ લોકો સામે આક્ષેપો કરતા રાજસ્થાનીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે લોકોએ રખડતા શ્વાનોને લઈને અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા તેઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ શ્વાન સોસાયટીના સભ્યો તેમજ બાળકોને હાનિ પહોંચાડી રહ્યા છે, જેને લઈને NGO દ્વારા સોસાયટીના સભ્યો ઉપર આક્ષેપો કર્યા હતા કે સોસાયટીના લોકો રખડતા શ્વાનને ઝેર અને એસિડથી મારી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આજરોજ એકત્રિત થઈને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોને આ શ્વાન સામે કોઈ પણ વાંધો નથી, પરંતુ સરકાર કે તંત્ર આ શ્વાન પર ધ્યાન આપે જેથી સ્થાનિક લોકોને બાળકો ઉપર હુમલા ન થાય, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આજે NGO દ્વારા લોકોને હેરાનગતિ કરતા સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે સામાજિક કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સમસ્યા એ છે કે અમે 3 દિવસ પહેલા એક એપ્લિકેશન આપી હતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં. આ સોસાયટીમાં કૂતરાને લગતી બહુ બધી પ્રોબ્લેમ્સ છે, એના માટે બધા સોસાયટીના મેમ્બર્સ મારી સાથે આવ્યા હતા અને એઝ અ સામાજિક કાર્યકર્તા હું એમની સાથે આવી હતી એમની એપ્લિકેશન આપવા માટે. અમારી જે એપ્લિકેશન હતી એ એના માટે હતી કે આ સોસાયટીમાં કૂતરા છે તો અમારે જે પબ્લિક છે એ લોકોથી સારવાર સારી રીતે થાય, પ્લસ કૂતરાથી લગતા જે પણ બેનિફિટ્સ છે ગવર્મેન્ટના એ અમને વહેલી તકે મળે અને ગવર્મેન્ટ તરફથી અમને એ વસ્તુમાં જે પણ સલાહ મળતી હોય પબ્લિકલી એ અમને આપે, એના માટેની અમારી એપ્લિકેશન હતી. હવે એપ્લિકેશન અમે બહુ શાંતિ રીતે સોસાયટીના સભ્યોને લઈને હું ગઈ હતી. એના પછી અહીંના અમુક NGOના કાર્યકર્તાઓ છે, સોસાયટીનામાંથી કોઈ જ નહોતું, સોસાયટીમાંથી ખાલી એક જ બેન હતા, બાકી બીજા NGOના અમુક કાર્યકર્તાઓ હતા. એ NGOનું નામ હું નથી લઈ શકતી.
કેમ કે રીઝન એ છે કે હું એક એનજીઓનું નામ લઉં, એ એનજીઓથી લગતા અનેક વ્યક્તિઓ કાર્ય કરતા હોય અને બહુ સારી રીતે હૃદયથી કાર્ય કરતા હોય. અત્યારે હું એનજીઓનું નામ લઉં તો જે બધા જ કાર્યકર્તા સાચે હૃદયથી એ એનજીઓમાં કાર્ય કરે છે એમના માટે પણ ખોટું છે. એટલે એ અમુક એનજીઓના 1-2 વ્યક્તિઓ અમારા અગેન્સ્ટમાં ન્યૂઝમાં આવીને બોલ્યા કે એ બેનને શું એવું ખૂંચતું હતું, સોસાયટીમાં એવું કંઈ પ્રશ્ન જ નથી. તો સોસાયટીમાં બેન કોઈ પ્રશ્ન નથી તો આ આટલી મોટી પબ્લિક મારી પાછળ ઊભી છે. તે દિવસ એપ્લિકેશન આપવા માટે ગઈ હતી, તે દિવસ આટલી બધી પબ્લિક મારી સાથે હતી. મારી પાસે એપ્લિકેશનના સાથે ઓછામાં ઓછું આ સોસાયટીના 85% લોકોની સાઇન કરેલી છે. એટલે હું કંઈ પાગલ તો છું નહીં કે એમને જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પહોંચી ગઈ હું. લોકોને સમસ્યા હોય તો છું પહોંચી ગઈ હોય. અને તમને એવું લાગે છે કે અને ગવર્મેન્ટને યા કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે ખાલી સાવિત્રીબેન પહોંચ્યા છે આ મેટરમાં, તો એ લોકો ગ્રાઉન્ડ લેવલ પર આવે અને આ સોસાયટીમાં જાય અને લોકો જોડે ચર્ચા કરે તો એમને ખબર પડે કે ખરેખર કેટલો મોટો પ્રોબ્લેમ છે. અને એમને ના આવતું હોય તો આપણે કેલનપુર પીએસસીમાં જાય, ત્યાં આગળ જોવે કે આ વર્ષ દરમિયાન કેટલા કેસીસ બન્યા છે, તો એમને ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં આ કેટલો મોટો પ્રોબ્લેમ છે. અને એમને એવું કીધું કે આ બેન સાવિત્રી બેન જે છે સામાજિક કાર્યકર્તા ને એ ભાજપના છે, એટલે એમને એમ કે એમની સરકાર છે એટલે કાર્ય કરશે. હું પ્રાઉડલી કહી શકું છું કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને બધા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા હોય છે ને એ લોકોની સેવા કરવાનું એમનું કર્તવ્ય હોય છે અને હું મારું કર્તવ્ય જ કરી રહી છું. મારું આ જ કામ છે કે મારે લોકોની સેવા કરવાની છે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એને સાચી રસ્તા બતાવવાનું અને એને સાથે એની હેલ્પ કરવાનું, જે હું મારું કાર્ય કરી રહી છું. તો એમને મારાથી એમ કહે છે કે આ બેને શું પૂછે છે, મને કંઈ જ નથી પૂછતો. મને ખાલી એ છે કે ભાઈ લોકો હેરાન થતા હોય બેન તો તમે લોકો પર તમે એમની સાથે હેલ્પ કરવા માટે ના આવી શકો. અત્યારે કોઈને કૂતરું કરડ્યું હોય તમને એને હેલ્પમાં ના આવી શકતા હોય, પણ યદિ કોઈ વ્યક્તિ એમને હેલ્પમાં આવે છે તો તમે એને નેગેટિવ એની ઇમેજ ઊભી કરો છો, એ વસ્તુ સારી નથી. સેકન્ડલી તમે એવું બોલો છો કે સોસાયટીવાળા કૂતરાને પોઈઝન આપે છે, કૂતરાને એસિડ આપે છે, કૂતરાને આમ કરે છે. તો બેન અત્યાર સુધી આ કૂતરા આ સોસાયટીમાં છે અને આ સોસાયટીના સભ્યોની અંદર છે. યદિ આવું કંઈ પ્રશ્ન હોત ના તો સોસાયટીવાળા આવું પોઈઝન આપીને બધાને પતાવી દેત અને એપ્લિકેશન આપવાની કોઈ જરૂરત નથી. એનો મતલબ એ છે ને કે આ સોસાયટીવાળા આટલા દિવસથી આ કૂતરાને હાચવે છે. અને સોસાયટીવાળાને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમનું એવું કોઈ ઇન્ટેન્સિવ નહોતું કે આ કૂતરાને આપણે કંઈ નેગેટિવ કરવાનું છે. એ લોકોનું તો એમ કે ભાઈ કૂતરા એમને રીતે રહે અને અમે અમારા રીતે રહે, એટલે ગવર્મેન્ટ એમાં શું અમને હેલ્પ કરી શકે એના માટેની અમારી એપ્લિકેશન હતી. તો સોસાયટીના લોકોને ખોટી રીતે બદનામ કરવું કે ભાઈ એ લોકો પોઈઝન, મતલબ એમને એવી રીતે પ્રિટેન્ડ કરી દીધું છે ને કે આ સોસાયટીના લોકો એકદમ ક્રૂર લોકો છે. જો કે તમે જોઈ શકો છો કે આ સોસાયટીમાં કૂતરા કેટલા શાંતિથી ફરી રહ્યા છે. કોઈ સોસાયટીવાળા કશું બી કૂતરાને કરતા નથી, એટલે જ આટલી શાંતિથી રહી શકે છે ને. પ્રોબ્લેમ છે કે કૂતરા તો શાંતિથી જ છે પણ આ સોસાયટીના જે સભ્યો છે ને એ શાંતિથી નથી. એટલે ગવર્મેન્ટ એમને શાંતિ માટે શું કરવાની છે એની અમારી એપ્લિકેશન્સ હતી. અમારી કૂતરાની અગેન્સ્ટમાં કોઈ એપ્લિકેશન નથી. તો હવે તમે આટલા મોટા એલિગેશન્સ જો સોસાયટીના મેમ્બર્સ પર લગાવો છો, લાઈક તમે પોઈઝન આપવાનું, પછી એસિડ નાખવાનું, તો સોસાયટીના સભ્યો ભેગા થઈને બેન તમારા પર માનહાનિનો દાવો કરી શકે છે. તો મેં એમને શાંત પાડી રાખ્યા છે કે આપણે આવું બધું કરવું નથી, આપણે સામાજિક શાંતિ બનાવી રાખવી છે. તમારે બી આ સોસાયટીમાં રહેવું છે, એ લોકોને બી અહીંયા જ રહેવું છે. એટલે અત્યારે મેં એમને ના પાડી છે. અધરવાઇઝ બેન તમારા પર અત્યારે માનહાનિનો કેસ કોઈ પણ સોસાયટીનું એક પણ સભ્ય કરી શકે છે જો તમે એમના પર આટલા મોટા એલિગન્સ લગાવો છો. તમે બેસ વગેરેના, તમારી પાસે કોઈ પણ પ્રૂફ નથી અને તમે આટલું બધું સોસાયટીના ગલત તરીકેથી પ્રેઝન્ટ કરો છો, એના તમને કોઈ રાઇટ્સ નથી. અને બીજું તમે એમ કહો છો કે ભાઈ તમને ડોગ્સના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ખબર છે, રાઈટ? તો બેન આ નરેન્દ્ર મોદી સાહેબનું વિકસિત ભારત છે. નાનું છોકરું છે ને એને બી રૂલ્સ રેગ્યુલેશન્સ કાનૂન ખબર જ હશે. તો પછી મને તો ખબર જ હોય, મારી પાસે બી મોબાઈલ છે, મારી પાસે બી ગૂગલ છે. બધા નિયમ કાનૂન જોઈને અને વિચારીને જ આગળ પગલાં લેતી હોઉં. અને અમે જે પણ પગલાં લેતા હોય એ ગવર્મેન્ટના રૂલ્સના અકોર્ડિંગ જ લેતા હોય, ગવર્મેન્ટને સાથે લઈને જ ચાલતા હોય. ગવર્મેન્ટને એપ્લિકેશન આપવાનું એ અમારું અને સોસાયટીવાળાનું માનવ અધિકાર છે. એના અકોર્ડિંગ અમે ગયા હતા. અને તમે જે અમારા પર એલિગન્સ કર્યા છે એનું તમને કોઈ પણ જાતનો અધિકાર નથી. બસ મને આ કહેવા માટે કે સોસાયટીવાળાને કોઈ ત્રાસ નથી, એને ત્રાસ સાબિત કરવા માટે કે ભાઈ ત્રાસ તો છે જ, એના માટેની આ અત્યારે બધાને બોલાવવામાં આવ્યા હતા. હું સાવિત્રી રાજેન્દ્ર તિવારી, સામાજિક કાર્યકર. છોકરાની છોકરી છે, પૌત્રી છે મારી. એને કૂતરાએ કાલે પરમ દિવસ રાત્રે 10 વાગે અરકોટમાં લઈને પાડી નાખી છે. એની હાલત જુઓ, સહેજ બચી ગઈ છે ને તો અત્યારે એનું માથું બાથું તૂટી ગયું હોત, કારણ કે રોડ પર પડી ઊંધા માથે. અને તઈ કહેવા જઈએ છે તો કૂતરા એમને વાલા છે, બચ્ચા વાલા નથી, બરાબર? તો કૂતરાને તમે હાચવો અને આ બચ્ચાને જોવા પણ આવી નહીં અમાર ઘેર કે ચાલો ખબર કાઢવા જઈએ. એના દાદા ઘરે કેવા ગયા તો પણ જોવા આવી નહીં. તો એનો નિર્ણય શું લેવાનો, એને પૂછી જુઓ કે શું કરવાનું છે એનું, નહીં તો પછી અમે આગળ વધીએ, બરાબર? અને આ છોકરીની જેટલી દવા થઈ છે એના દવાના પૈસા આપે.
મારું નામ મંજુલાબેન. આ જ્યારે મને કૂતરું કરડ્યું સાંજે 9:30 એ કદાચ 10:30 વચ્ચે, તો મને સામાન્ય લાગતું હતું કે કદાચ સામાન્ય હશે. જ્યારે મને અસર થઈ ને તો આટલો ઘા પડી ગયેલો. પછી જ્યારે મેં અહીંયા સવિતા હોસ્પિટલ રાત્રે 2 ઇન્જેક્શન લીધા, પછી પાછા જમનાબાઈથી એસએસજીમાં લખી આવ્યું. એસએસજીમાં ત્યાં આગળ અંદર ઇન્જેક્શન આપ્યું. પછી મને ડભોઈ, હું જ્યાં જોબ કરું છું ત્યાં આગળ મેં 5 ઇન્જેક્શન પૂરા કરાયા. ત્યારબાદ તો અત્યારે સારું છે. અત્યારે સારું છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તો પણ એનો ડાઘ અત્યારે છે, એ ડાઘ છે અત્યારે પણ હાલ મોજૂદ. ના કેસ પેપર છે મારી પાસે. શું નામ છે તમારું? તમારો પરિચય? હા, શું નામ છે તમારું? નામ શું છે? મહેન્દ્રભાઈ સી પરમાર, અક્ષર શેરી 682 ઘર નંબર. એસએમસીનો સપાટો. તરસાલી ગામમાં ઇંગ્લિશ દારૂ વેચતા બુટલેગર સહિત 4ની ધરપકડ. વડોદરા મકરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ. ગાંધીનગરની એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂને ઝડપી પાડ્યો. ઉત્તરાયણ પર્વ પહેલાં જ વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મકરપુરા ગામમાં ગાંધીનગરની એસએમસીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરા પોલીસનું ઉત્તરાયણ પર્વ પર અલર્ટ હોવા છતાં વડોદરા પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગરની એસએમસીની ટીમે રેડ પાડીને વિદેશી દારૂ સાથે ઈસમોને ઝડપી પાડ્યા. ભાયલી તીર્થ ખાતે ગુજરાતમાં પહેલીવાર એકસાથે 61 ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું. આચાર્ય મહાપદમ સુરી તથા આચાર્ય પદ્મરાજ સુરી મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો. વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ભાયલી મુકામે બનેલ ધર્મમંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થના આંગણે આજે 61 રજતની લાઈન પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો. એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે સવારે સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસેથી ઉગ્ર વિહાર કરેલ પધારેલ જૈન આચાર્ય મહાપદમ સુરી તથા આચાર્ય મહાધર્મ સુરી મહારાજ, આચાર્ય પદમ રત્નસુરીજી તથા સાધ્વી ભવ્ય રત્નાજી શ્રીજી મહારાજનું વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફથી પધારેલ સૌની નવકારશીનો કાર્યક્રમ યોજાયો. દરમિયાન આચાર્ય પદ્મ જયસુરી મહારાજે જણાવ્યું કે મારી પાસે શરૂઆતમાં 2-3 ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટેની વિનંતી આવતી હતી. પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે 61 લોકોએ ચાંદીની મૂર્તિ ભરાવવા તૈયાર થયા હતા. આ એક ઐતિહાસિક રેકોર્ડ છે, જેમાં એક સાથે એક જ મંડપમાં એક જ દિવસે મૂર્તિનું લાઈવ અવતરણ યોજાયું હતું, એમ દીપકભાઈ શાહે જણાવ્યું હતું. આખા પ્રોગ્રામનું સંચાલન કરવા સુરતના સુવિખ્યાત અંકુર શાહ જૈનમ ગ્રુપ પાર્ટી સાથે
પધાર્યા હતા અને વડોદરાના બધા જ જૈન સંઘોના અગ્રણીઓ અજયભાઈ લાલી, વિકાસ શાહ સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો જોડાયા હતા એમ આચાર્ય મહાપદમ સૂરીએ જણાવ્યું હતું. આજે ભાયલી તીર્થ ખાતે અટલાદરા પાદરા રોડ ઉપર આવેલ સરસ મજાનું ધમ્મો મંગલ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય, પ્રાય કરીને આખા ગુજરાતમાં આટલી મોટી મૂર્તિ ક્યાંય નથી. પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરેશ્વરજી મહારાજાનું આજે સવારે વાસ્તે ગાસ્તે સંસ્કૃતિ પ્લોટથી ગુરુદેવનું સામયું થયું. મહાપદ્મ પદ્મરત્ન મહાજયેશ્વરી મહારાજ સાહેબ બધા પધાર્યા, ભવ્ય રત્ન શ્રીજી મહારાજ સાહેબ. આજે એક ઐતિહાસિક પ્રસંગ આ ભાયલી તીર્થમાં બન્યો. એક સાથે એક જ જગ્યા ઉપર એક જ સમિયાણામાં 65 જેટલી ચાંદીની, લગભગ 2-3 કિલો આવી ચાંદીની 65 મૂર્તિઓ એ એક જ જગ્યાએ બની હોય એવી આજની આ પહેલી ઘટના છે. આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબ, આચાર્ય રત્નસુરી પદ્મજય સુરેશ્વરજી મહારાજાએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી. સુરતથી આખા અંકુરભાઈ એમની પાર્ટી સાથે અહીંયા પધાર્યા. વડોદરા શહેરના તમામ સંઘોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અને એક સાથે આ 65 જેટલી રજત પ્રતિમાઓનું જે અવતરણ થયું અને લોકોએ ખૂબ ભક્તિ ગીતો ગાઈને આખું સરસ મજાનું ભક્તિમય માહોલની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવાયો. દીપક શાહ. પવિત્ર ધર્મ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ચાંદોદ નવા માંડવા સ્થિત શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પંથકવાસીઓએ અન્નકૂટ દર્શન સહિત મહાપ્રસાદીનો લાભ લીધો. ભગવાનને સેવા પૂજા અર્ચના થકી પ્રસન્ન કરવાના અત્યંત પાવન ધર્મ માસનો તારીખ 16 ડિસેમ્બર 2024થી પ્રારંભ થયો હતો. આ આખ્યાન માસ દરમિયાન ચાંદોદ નવા માંડવા ખાતેના વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરે નિત્ય મનોહર શણગાર પ્રસાદ ભોગ સહિત સાંજે પૂજ્ય સ્વામી નારાયણ ચરણદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ પૂજ્ય સ્વામી વિવેક સાગર મહારાજના કંઠે આખાય માસના પર્યત ધર્માનુસ અને ભગવત મહિમાના ગુણગાન વર્ણવતી કથાનું આયોજન કરાયું હતું. આજરોજ તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ ધનુર્માસની પૂર્ણાહુતિ થતી હોય જે નિમિત્તે શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરે રવિવારે સાંજે ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું હતું. મંદિરને પતંગ ફિરકીથી સુશોભિત કરી જાત ભાતની વિવિધ વાનગીઓ સહિત મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને તલ સાંકળી, સિંગ ચીકી, પાપડી, ચણીબોર, કાશીબોર, ઓપલબોર, કંથારા જેવી સામગ્રી ભગવાનને અર્પણ કરાઈ હતી. અન્નકૂટ દર્શન, દિવ્ય આરતી સહિત સત્સંગના રસપાન બાદ આખાય વર્ષના આભૂષણ સમાન ધનુર્માસની પૂર્ણાહુતિ નિમિત્તે પંથકવાસીઓએ મહાપ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી. વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના અને ચંદ્રકાંત ભટ્ટુના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના કામને યાદ કરવામાં આવ્યા હતા. ચીર યુવા અસ્તિત્વ જેણે એ સમયે કે જ્યારે ચારે તરફ ગુલામીની માનસિકતા સાથે એક ઘોર અંધકાર લોકોમાં પ્રવેશેલો હતો, જ્યારે તેમના દ્વારા લોકોને એક પોતાના અસ્તિત્વનો સ્વીકાર કે પ્રત્યેક આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે અને જો આપણે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કોશિશ કરીએ તો ગમે તેવા પડકારોનો સામનો પણ આપણે કરી શકીએ છીએ. ખરા અર્થમાં કહીએ તો ભારતીય યુવાનોને પોતાની અંદર રહેલી અસીમિત શક્તિઓની ઓળખ કરાવનાર એવા સ્વામી વિવેકાનંદજી કે જેમના માટે ભારત દેશના યુવાનોને કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, કારણ કે કોઈ પણ કાર્ય જો પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરવામાં આવે તો ચોક્કસ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે. ત્યારે એવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ, જેમનું નામ પણ નરેન્દ્ર
હતું અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિના અવસર પર કહ્યું હતું કે કોઈપણ કાર્યને કે કોઈ નવા વિચારને જ્યારે વ્યવહારમાં મૂકવામાં આવે છે, એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, ત્યારે 3 પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. પહેલાં ઉપહાસ થાય છે, તેનો પછી વિરોધ થાય છે અને અંતે સ્વીકાર. આમ પરિસ્થિતિઓ ગમે તેવી કપરી હોય પણ આત્મવિશ્વાસ થકી અને પોતાની અંદર રહેલી શક્તિઓ ઉપર વિજય મેળવી અને આપણે જે તે આપણા ધ્યેયની સિદ્ધિ કરી શકીએ છીએ. આજના સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પુષ્પાંજલિને તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ તથા અગ્રણીઓ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદનો જન્મ એટલે એક વિચારધારાનો જન્મ છે. એ વિચારધારા શું? હિન્દુ ધર્મના પ્રચારની એક વિચારધારા હતી અને એ વિચારધારા પ્રગટ થઈ શિકાગોમાં જ્યારે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે ગયા અને જ્યારે પહેલો વાક્ય એમને બોલ્યો કે ભાઈઓ और બહેનો, આપણો કલ્ચર બતાડ્યું કે હમ લોગ જબ બોલના ખડે હોતે हैं તો ભાઈઓ और બહેનો से સંબોધિત કરते हैं. એમને મઠ બનાયા, હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને આખી જિંદગી હિન્દુ ધર્મના પ્રચાર માટે રહ્યા. પણ હિન્દુ ધર્મ શું છે સાચી દિશામાં એમને બતાડ્યું. હિન્દુ ધર્મ એ નથી કે આપસમાં લડવું, કોઈને મારવું. હિન્દુ ધર્મ એ છે કે ગરીબથી ગરીબ માણસને પોતાની મુખ્ય ધારામાં જોડવું. એ એમનો એક મુખ્ય પ્રચાર હતો. એમના માટે કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ 39 વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું. પણ 39 વર્ષમાં રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બનીને એમને જે પ્રચાર કર્યું છે એ સાચી દિશામાં હિન્દુ ધર્મનો પ્રચાર હતો. અને એવું કહેવાય છે કે એ હિન્દુ ધર્મના પ્રચારક જે લોકો નીકળ્યા એ એનું વિપરીત અસર લોકો પર કરવા લાગ્યા. એ એમને દુઃખની બાબત છે. પણ ખરેખર જો સ્વામી વિવેકાનંદને સમજવું હોય તો સાચી દિશામાં હિન્દુ ધર્મ શું છે એ સમજવું જરૂરી છે. એટલા જ માટે સ્વામી વિવેકાનંદને આજે પણ લોકો માને છે અને માનતા રહેશે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.